કેમ છો? મોજ મોજ. વસ્ત્રો ગામનો વિડીયો બનાવવા આવ્યો તો જો તમારો. આ તો મેં કીધું છોકરાને કોઈ જેવું ના પડે. હા તો ખાલી એના મેળે વિડીયો બની જાય. તમારે ગામના જે વાતચીત કરતા હો ને હા ઈ જ આવે નહીં. થઈ જાય કમ્પ્લીટ બાપા. વારે. કેમ છે તબિયત પાણી તમારી? રેડી. હું તો આપણથી સ્પેશિયલ વિડીયો કરવા માટે કે આ ગામના માણસો કેવી રીતે રહેતા હોય શું એના માટે સ્પેશિયલ જોવા માટે આવ્યો. બાકી કોઈ નહીં આપણે કચ્છી અરે બરાબર. સવારે 6 વાગે નીકળી ત્યાંથી વહેલો. હા હવે અમે કીધું ગામ કોઈ આપણે અમરાપુર આવ્યો, રતનપુર આવ્યો, પેલું મોટે લીધું. ગામની અંદર જઈએ. હા. કેવી રીતે શું છે બાપાની બધાની મુલાકાત લઈએ. કેમ તબિયત પાણી કેમ છે? એટલે બરાબર માથે બે અને બીજા. હા ના બરાબર છે. અહીંયા બાપા વ્યવસાય શું હાલે છે? મને તો ગામનો વ્યવસાય શું કરે છે મને? હે? ધંધો શું થઈ છે ગામડાનું મેન અહીંયા ગામમાં ધંધો અમારે જીરાનું. જીરાનું. હા જીરો અહીંયા ખેતી. ખેતી મોસ્ટ ઓફ મોટી. ખેતી સિવાય બીજું બીજો પછી આ પગડીમાં બેઠા હોય. બરાબર. વાડે વાહ. અને તમારી અહીંયા જિંદગી અહીંયા તમને અહીંયા ગામડામાં રહો છો બરાબર? હા. તમને સિટીમાં લઈ જાય મજા આવે કે અહીંયા જ તમને કોઈ આનંદ અમને મળે? માં સીટી તમારી માંગર કરીએ અમે. હા, ઈ જ વાત. અમારથી આ ગામડો હારો. ના, એ બીજા માટે હબ આયા કે તમને તો ભલે ને ગામડામાં મજા આવે, તમને સિટીમાં જાવ મજા નહીં આવે અમને ગામડા મજા આવે. અહીંયા સુખી છો ને? ના ના ઈ જ વસ્તુ. હું સિટીમાં એક તો જો બી એક કારણ શું થાય હા જો આમાં ના ઉભાય હું જો ઉભે ઉતરવો જોઈએ. હા તો નહીં. વાંચ્યો તો. હા, એ હકીકત છે. બધું જગ્યા ના મળે અહીંયા ખુલ્લી તમે જગ્યા મળે વાતચીત કરીએ તો ઓહો, સિટીમાં જાવ તો વાત કરવા માટે કોઈ માણસ મળે નહીં કયો. ના ના અમારી બુધ હાવ ન કમી. બરોબર. અને અહીંયા યુવાન પેઢી અહીંયા છે કે બધી કમાવા બહાર ભાગી કે યુવાન પેઢી અહીંયા કામ ના કરે? અહીંયા બધા ક્યાં જાય બીજી યુવાન પેઢી અહીંયા છે આપણે અહીંયા બધી કમ્પ્લીટ અહીંયા નાનું તો કોઈ અમારે- નોકરી ગયા છે એ બહાર હશે ક્યાંક બરાબર. નહીં, ક્યાંય જતા નથી. બરાબર. અમે તો અમારે જે છે રાપરમાં તો કેવી ખબર કે બધા ડોકરા ડોકરી ઘરડી જ બધે કોઈ છોકરા જોવા મળે જ નથી બધા. એ બધા ભાગ્યા નહીં. બધા મંબુ ને અલગ અલગ જગ્યાએ બધા ભાગી ગયા મતલબ એમ. મેં બરાબર. કીધું ગામડામાં જે સંસ્કૃતિ જળવાઈ રહી મારે એક જાણવું જરૂરી હતું કે ગામડામાં જે સંસ્કૃતિ સિંચાઈ રહી છે ને જૂની આપણે મતલબ એમ. અને પાણીની તકલીફ પાણીનું બાપા શું અહીંયા મતલબ કેવી રીતે શું થાય? પાણી મતલબ જનરલી વાત કરું આપણે કોઈ ત્યાં મૂકવું નથી એક સુવિધા કે પાણી સુવિધા કેવી રીતે મળે? પાણી તમારી આમ ડેમ છે ને હા. ડેમ થી નીચે કુવા છે બરાબર. ઉમાંથી પાણી આવી જાય પણ 500 રૂપિયા ટેન્કર ના દઈએ. 500 રૂપિયા ટેન્કર દેવું. આ ટેન્કર 500 એક રૂપિયા ટેન્કર કેટલા સમય તમારે હાલતો હોય બાપા અંદાજે? 2-4 મહિના હાલે 2-4. એટલે વાપરવાનું બીજો અલગ આવી જાય એ પંચાયત આપે છે. બરાબર. હવે ખાલી પીવા માટે પીવા માટે જોડ્યો પીવા માટે મીઠું પાણી આવે બરાબર. અને આ વાપરવા માટે જરાક નબળો પાણી આવે. વાપરવા માટે નબળું પાણી. હોય. એવું અહીંયા પણ આમ તો ખારું હશે ને એકદમ કે મીઠું? ના ખારો નહીં પણ વાપરે જેવો હાલે. હું તો પાણી મીઠો પાલર જેવો. બરાબર. જ્યાં 500 રૂપિયા દઈએ ને પાલર તો જણાયો. અહીંયા નર્મદાનું પાણી નહીં આવતું મતલબ કે ના ધરમદાનું અહીં નથી આવ્યું મતલબ કોઈ ટ્રાય કર્યો કે અને આવશે નહીં બિચારો. હા ઈ તો થોડું કારણ કે હું જોયું કે રણ ઈ કેવું જાય છે ધોરવીને જાય છે ક્યારેક ક્યારેક બરાબર. અઠવાડિયામાં 15 દી એકાદ દી જાય છે પણ એ ખબર નથી રહેતી ક્યારે નીકળી જાય બરાબર. અને ક્યારે બંધ થઈ જાય. શું નામ છે તારું? અજુ એ ગામના? હોલબિલ અહીંયા શું કરવા આયા? મારી દાદી ની ઘરે દાદીને ઘરે હે? આ રમકડું નથી બેઠે રમકડું આવેલું નહીં રમકડું ટાઈમ નથી આ હો આજે આવેલું ને જો રમકડું મળી 1400 રૂપિયા ના 60,000 નો કિલો 60,000 નો આવી આપણે જો અમારે ઈ જો કેવો બને જો જો. આપડે બધું છે જોજો છેલ્લે મૂકી જોજો કેટલું ઉપર જાય તમે જોજો ખાલી. દેખાણું કેટલું ઉપર ગયું? ભણસો નથી મળતો બેટા શું કરો? વેકેશન પડી ગયું તમારું? અહીં શું ફરવા આવ્યો છે? કેટલા દી રોકાવાનું? આજે અમે જાસી કેમ આજ હવે? આજે અમે જાસી કયું ભણ્યા? હે? ક્યાં ધોરણમાં ભણ્યા? હે? બોલ બેટ કેમ હે? એબીસીડી આવડે? બોલ તો એબીસીડી. બોલ બોલ શર્મા બેટા તો બોલો. આવડે તો બોલ ના આવડે તો ના પાડજે કે આવડે કે શરમાઈ ગયો? એકલા બોલતો એકડો આવડે? કેટલા વર્ષ ઉંમર કેટલી તારી? કેટલા? 7 વર્ષ યાર છોકરો તો ભણેલો બધું ખબર ના પડે 7 વર્ષ યાર થોડું તો આવડે સમજો મને દેખાય છે જો દેખાણ આ બાજુ આવી દેખાય છે જો દેખાણ. મિત્રો હવે વિડીયોને વિરામ આપી છે. તમે નાના બાળકોની ખુશી જોઈ શકો છો. મિત્ર જુઓ કેટલા ખુશ છે બાળક.
જો નાના બાળકની ખુશી, ગામડાના બાળકની જો કેવી ખુશી થઈ, વિચાર કરો. આમાં મારી ડ્રોનની બેટરી ખાલી 1.5 મિનિટમાં ઉતરી ગઈ, પણ બાળકની ખુશી આગળ કાંઈ નથી. જુઓ બાળક કેટલા રાજી થઈ ગયા. છોકરા કહેશે કાકા બીજી વાર આવજો. મેં કહ્યું બેટા જો આ વિડીયોમાં સારો લોકો રિસ્પોન્સ આવશે તો બીજી વાર તમારા ઘરે વિડીયો બનાવવા આવીશ. અને આમાં એક નાના છોકરાએ એક ગીત લાસ્ટમાં વિડીયોમાં ગાયું છે, બાય ચાન્સ મ્યુઝિક નીકળી ગયું છે એનો અવાજ, તો નેક્સ્ટ ટાઈમ મારે જવું જ પડશે. તો પ્લીઝ તમે લોકો સપોર્ટ આપો. જો કેટલા બાળકો ગામડાના ખુશ છે. અને જો તમને મારો વિડીયો ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. હવે લાસ્ટમાં હું તમને રન ઓફ હેવન છે એનો વિડીયો દેખાડીશ. તો આ બાળકનો વિડીયો પછી તરત ચાલુ થશે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. બોલ હે હા જોઈ શકો કેટલું જોરદાર સીન છે. તમે પણ અહીંયા ફરવા આવો ફેમિલી સાથે, બહુ જ મજા આવશે. ખરેખર જોવા લાયક છે સ્થળ. અને મિત્રો આટલી બધી હું મહેનત કરું છું તો પ્લીઝ થોડોક સપોર્ટ આપજો એવી સર્વને વિનંતી છે. એ સાથે આ વિડીયો અહીં હું પૂર્ણ કરું છું. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ.